અમુક માણસ છે ને બેનું દીકરીઓનું કેરેક્ટર ખરાબ કરવામાં કાંઈ બાકી નથી રાખતા વાલા. જે બેન દીકરીઓ ઉમળો ઓળંગી ઘરની પરિસ્થિતિ આર્થિક હોય છે એટલે કમાવા જાય છે અને મોંઘવારી છે વાલાઓ. 5 વર્ષ તમે જવા દો, છોકરાએ આપણા 18 વર્ષ કે 15 વર્ષના થાય ને એને પાર્ટ ટાઈમ જોબ ઉપર મૂકવા પડશે, એટલી મોંઘવારી છે. નબળું કોઈને રહેવું ગમતું નથી, અપમાન થાય એ કોઈને ગમતું નથી, તો સ્વાભાવિક છે કે કામ અત્યારથી જ તમે ચાલુ કરી દો. પણ અમુક બહેનો કે અમુક ભાઈઓ એવા છે ને કે એની નજર એટલી ને, એવું જૈનમાં હોય ઊંચા કુળમાં, પણ એના વિચાર તો એટલા હલકા હોય ને આપણને એમ થાય અરે આ ક્યાં આ કુળમાં આવી ગયો કે ક્યાં આવી ગઈ. કોઈ પણ બેન દીકરીઓની તમે વાત કરો છો, એક જ સેકન્ડમાં એનું કેરેક્ટર લેસ કરી નાખો છો. એવું ક્યાં લખેલું છે કે જે દીકરી, જે વહુ, જે બેન બહાર કામ કરવા જાય છે એ ખરાબ જ છે? ઘણાય મારી એ વાતો કરે કે આપણામાં કોઈ રીલ નથી બનાવતું, આ એક રીલ્સ બનાવે છે એટલે મારું કેરેક્ટર ખરાબ. ઘણાય છે જ, અને પોતાના જ હોય, બીજાને ઓળખતા નથી એ આપણે ખરાબ કંઈ કહે નહીં ને, ઓળખે એ જ ખરાબ કહે છે. હવે મેં એક રીલ્સ જોઈ અને એ રીલ્સ જોઈને મને ખુદને અફસોસ થયો કે કચ્છના એક માળી છે સુભદ્રા આહિર કરીને, તમે જોજો ઇન્સ્ટાગ્રામમાં, એનો હાથનું ભરતનું બિઝનેસ ઓલ ઓવર ઇન્ડિયામાં તો છે પણ ફોરેનમાંય છે. મેં જો આવા કે ધ્યાન ન દીધું હોત ને, કોઈ બિઝનેસની શરૂઆત કરી દીધી હોત તો આજ નહીં તો કાલ સક્સેસ તો થઈ જાત ને વાલા. અને હાથી નીકળે ને તો કૂતરા ભસે, અને કૂતરાનું કામ ભસવાનું જ હોય, હાથીને એનો રસ્તો ન બદલી નાખવાનો હોય. એટલે જે બેનો ખરેખર કામ કરવા ઈચ્છે છે ને વાલા, આ બીજા શું કહે ને એની ઉપર ધ્યાન નહીં દેવાનું, પોતાના કામમાં મસ્ત રહે. બાકી ગામ ક્યારેય કોઈને સારું કહેવાના જ નથી.